वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पुचितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર આવતી રાસ ક્રીડાનું શ્રવણ કરતા હતા। એમાં 32મા અધ્યાયની કથા જે છે તેને આપણે વિરામ આપેલો હતો। જે કથાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને લઈને યમુના પુલિનની ઉપર પધારે છે અને ત્યાં ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ પ્રકારના પ્રશ્ન કરે છે અને ભગવાન એના ઉત્તર આપે છે। હવે આ 33મા અધ્યાયની અંદર ભગવાનની ગોપીઓની સાથે રાસ ક્રીડાનો પ્રારંભ થઈ રહ્યો છે। કોઈ પણ વ્યક્તિને સ્વાભાવિક રીતે એવી જિજ્ઞાસા થાય કે રાસ એટલે શું? તો રાસ શબ્દની વ્યાખ્યા કરતા જગતગુરુ વલ્લભાચાર્યજી શ્રીમદ ભાગવતની સુબોધિની जी ટીકાની અંદર 33મા અધ્યાયની ટીકામાં કહે છે કે બહુ નર્તકી યુક્તા નૃત્ય વિશેષો રાસઃ રસસ્ય અભિવ્યક્તિર યસ્માદ ઇતિ રસ પ્રાદુર્ભાવાર્થમ એવ નૃત્યમ રાસે ક્રીડા લીલા સ્વસ્ય। अर्थात कि नृत्य करनारी जेमा विशेष होय तेने रास कहवाय छे। अर्थात जेथी रसनी अभिव्यक्ति थाय ते रास। रासना प्रादुर्भाव माटे ज नृत्य छे। रासमा जे प्रभुनी क्रीडा लीला ते रासलीला। आ प्रमाणे जगतगुरु वल्लभाचार्यजी એવું કહે છે કે જેની અંદર નૃત્ય કરનારી વધુ હોય એને રાસ કહેવામાં આવે છે। એ રાસ ક્રીડાનો પ્રારંભ હવે થઈ રહ્યો છે। મહામુનિ સુખદેવજી મહારાજ રાજર્ષિ પરીક્ષિતને કહે છે, इत्थं भगवतो गोप्यः श्रुत्वा वाचः सुपेशलाः जुहुर्वीरहजं तापं तदंगोप चिताशिषः। हे राजन, गोपीओ भगवाननी आ प्रमाणेनी सुमधुर वाणी सांभळीने तेमनो जे विरहजन्य ताप शेष हतो तेनाथी તે મુક્ત થઈ ગઈ અને સૌંદર્ય માધુર્ય નિધિ પ્રાણ પ્રિયના અંગ સંગથી તે કૃતાર્થ થઈ ગઈ। ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ રાસ મંડલમાંથી છોડીને જતા રહ્યા હતા ત્યારે ગોપીઓને જે વિરહજન્ય ક્લેશ થયો હતો એ બધો જ ક્લેશ સૌંદર્ય અને માધુર્યના નિધિ એવા ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શ માત્રથી એમની મધુર વાણીના શ્રવણ માત્રથી એ બધો જ તાપ છે, ક્લેશ છે એ નિવૃત્ત થઈ ગયો છે। તત્રા રભત ગોવિંદો રાસ ક્રીડા મનુવ્રતૈઃ સ્ત્રીરત્નૈર અન્વિતઃ પ્રીત્યૈ अन्यो अन्य बद्ध बाहुभिः। अर्थात भगवान श्री कृष्णनी प्रेयसी अने सेविका गोपीओ
એકબીજાના બાહુઓમાં બાહુઓ નાખીને ઊભી હતી તે સ્ત્રી રત્નોની સાથે યમુનાજીના પુલિન પર ભગવાને પોતાની રાસલીલાનો આરંભ કર્યો. ભક્તો, અહીં મૂળની અંદર ગોવિંદ શબ્દ છે. તત્રારભ ગોવિંદો રાસ ક્રીડા મનુવ્રતૈ સ્ત્રી રત્નેર અન્વિત પ્રીતેર અન્યો અન્યબદ્ધ બાહુભિ. ગોવિંદ શબ્દની વ્યુત્પત્તિ એ પ્રમાણે છે કે ગો એટલે કે ઇન્દ્રિયો અને વિંદ એટલે એના નિયંતા. જે ઇન્દ્રિયોના નિયંતા છે એ ગોવિંદ છે. ભગવાન વેદવ્યાસજી અને સુખદેવજી મહારાજ અહીં ભગવાન શ્રી કૃષ્ણને માટે ગોવિંદ શબ્દનો પ્રયોગ કરે છે અને એના દ્વારા એ લોકો એવું પ્રતિપાદન કરે છે કે અનંત સ્ત્રીઓની મધ્યની અંદર એ ભગવાન રહ્યા છે, છતાં એ ગોવિંદ છે. એની બધી જ ઇન્દ્રિયો જે છે એ પોતાના વશમાં છે. સ્ત્રીઓના મધ્યમાં રહીને પણ જે પોતે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છે એવા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન ગોવિંદે રાસલીલાનો પ્રારંભ કરેલો છે. ભક્તો, આ અધ્યાયની અંદર જે શબ્દો આવે છે ને એ ધ્યાન આપવા યોગ્ય છે. અહીં ગોવિંદ શબ્દનો પ્રયોગ કરેલો છે. અગાડી જતા યોગેશ્વર શબ્દનો પ્રયોગ થશે, અચ્યુત શબ્દનો પ્રયોગ થશે ને એના દ્વારા ભગવાન વેદવ્યાસજી એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે ક્રીડા કરે છે, છતાં પણ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છે. કોઈ પણ વ્યક્તિ સ્ત્રીરૂપી માયાના સંપર્કમાં આવતા એ શીઘ્રાતિ શીઘ્ર દ્રવિત થઈ જાય છે. સ્ત્રી અગ્નિ સમાન છે અને પુરુષ જે છે એ ઘૃત સમાન છે, ઘી સમાન છે. ઘી અગ્નિની સમીપ જો આવે તો એ તરત જ દ્રવિત થઈ જાય છે. તે જ પ્રમાણે કોઈ પણ મોટામાં મોટો યોગેશ્વર પણ હોય એ પણ સ્ત્રીના મધ્યમાં આવે તો એ દ્રવિત થઈ જાય છે. ભગવાન શંકર અને બ્રહ્માજી પણ એમાંથી બાકાત નથી. શ્રીમદ ભાગવતમાં જ આવે છે કે બ્રહ્મ દેવતાને પોતાની કન્યા સરસ્વતીને જોઈને મોહ થયો હતો. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર આ કથા આવે છે. અને ભગવાન શંકરને મોહિની નારાયણનું રૂપ જોઈને મોહ થયો હતો. એ કથા શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર આવે છે. કારણ કે એ લોકો જે છે એ યોગેશ્વરો છે, પરંતુ આ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ યોગેશ્વરોના પણ ઈશ્વર છે. પાછા યોગીઓના ઈશ્વર જે છે ભગવાન શંકર અને બ્રહ્માજી છે, જ્યારે ભગવાન શ્રીમદ નારાયણ શ્રી કૃષ્ણ જે છે એ યોગીશ્વરોના પણ ઈશ્વર છે. સુખદેવજી મહારાજ કહે છે, તારસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો પ્રવિષ્ટેન ગૃહીતાનામ કંઠે સ્વનિકટમ સ્ત્રિયઃ. અર્થાત કે સંપૂર્ણ યોગોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ બે ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને તેમના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો. આ પ્રમાણે એક ગોપી અને એક કૃષ્ણ આ ક્રમ હતો. બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે મારા કૃષ્ણ તો મારી પાસે જ છે. આ પ્રમાણે હજાર ગોપીઓની વચ્ચે શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસોત્સવ શરૂ થયો.
તે વખતે આકાશમાં સેંકડો વિમાનોની ભીડ હતી. બધા દેવતાઓ પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવ્યા હતા. રાસોત્સવના દર્શન કરવાની લાલસાથી, ઉત્સુકતાથી તેમનું મન તેમના વશમાં ન રહ્યું. ભક્તો, આ રાસ ક્રીડા જે થઈ રહેલી છે ને, એ બંધ બારણે નથી થતી, એ જાહેરમાં થાય છે. અને ત્રિભુવનના જેટલા પણ દેવતાઓ છે એ બધા ત્યાં આવીને ઉપસ્થિત થયા છે. અને એ બધા દેવતાઓની ઉપસ્થિતિની અંદર ભગવાન પોતે કામનો વિજય કરે છે. કામશાસ્ત્રની 64 કળાનો ભગવાન ઉપયોગ કરે છે, છતાં પણ એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. આ જ ભગવાનની ભગવત્તા છે ને. એટલે જ માટે અહીં ભગવાન વેદવ્યાસજી અને સુખદેવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને માટે યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોઃ. બીજા શ્લોકની અંદર ગોવિંદ શબ્દનો પ્રયોગ થયો છે ને અહીં યોગેશ્વરેણ કૃષ્ણેન, કે યોગી એવા જે સાધકો છે, એ યોગીઓના ઈશ્વર જે છે ભગવાન શંકર અને બ્રહ્માજી, તેના પણ એ ઈશ્વર છે. ભક્તો, અગાડી હું તમને કહી ચૂકેલો છું કે યોગ શાસ્ત્રની અંદર એવી સિદ્ધિઓ બતાવેલી છે કે યોગી એ સિદ્ધિ પર જ્યારે આરૂઢ થઈ જાય ત્યારે હજારો હજાર સ્ત્રીઓની મધ્યમાં રહેવા છતાં પણ એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહે છે. જ્યારે ભગવાનને ભજી ભજી યોગીઓ આટલી ઉચ્ચ કક્ષાની ઉપર પહોંચી જતા હોય તો આ તો શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, જેણે અનંત કોટી અંડોની ઉત્પત્તિ કરેલી છે, જેણે ભવ બ્રહ્માદિક દેવતાઓને યોગ શાસ્ત્રોનો ઉપદેશ આપેલો છે. તેમાં આવું સામર્થ્ય કેમ ન હોઈ શકે? હોય જ શકે. કોઈ એવી શંકા કરે કે ભગવાનની અંદર આ યોગ સિદ્ધિ કેવી રીતના આવી? તો ઉપનિષદમાં કહ્યું છે સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે, કે ભગવાનની અંદર આ બધી જ સિદ્ધિઓ જે છે એ અનાદિકાળની છે. એણે કોઈની ઉપાસના કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂર નથી. જો એણે ઉપાસના કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એના કરતાં બીજો આ પરમાત્મા તમારે સ્વીકારવા પડે, ને એ પરમાત્માએ પણ બીજા પરમાત્મા પાસે એ સિદ્ધિ મેળવી હોય એમ કરતાં તો અનવસ્થા આવીને ઊભી રહી જાય. એટલે જ માટે ઉપનિષદ કહે છે સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે, કે ભગવાનની અંદર આ બધી જ સિદ્ધિઓ છે, શક્તિઓ છે, બલ છે, ઐશ્વર્ય, વીર્ય, ગુણ ઇત્યાદિ જે સ્વભાવથી સિદ્ધ છે. સ્વે મહિમને પ્રતિષ્ઠિતે, એ પોતે જ પોતાના આધાર છે. એણે બીજા કોઈના આધારે રહેવું પડતું નથી, એ પોતે જ પોતાના આધાર છે. એટલે ઉપનિષદ કહે છે સ્વે મહિમને પ્રતિષ્ઠિતે, પોતે જ પોતાના મહિમાની અંદર સ્થિત છે. સુખદેવજી મહારાજ કહે છે તતોદુંદુ ભયો નેદુર નિપેતુઃ પુષ્પવૃષ્ટયઃ જગુર્ગંધર્વ પતયઃ સસ્ત્રીકાસ્તદ્યશો અમલમ. અર્થાત કે સ્વર્ગની દિવ્ય દુંદુભીઓ આપમેળે વાગવા લાગી, સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી, ગંધર્વો પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મલ યશનું ગાન કરવા લાગ્યા. અહો પ્રભુ, અહો પ્રભુ, આ કાર્ય એક તમે જ કરી શકો છો, બીજું કોઈ કરી શકતું નથી. તમે જ સ્ત્રીઓની મધ્યમાં રહીને ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહી શકો છો, બીજું કોઈ રહી શકતું નથી. જગતગુરુ વલ્લભાચાર્યજી પોતાની સુબોધિનીજી ટીકાની અંદર ભગવાનને એક નામ આપે છે યોષિતામ વીરઃ. અર્થાત કે સ્ત્રીઓની મધ્યમાં પણ જે વીર છે, અર્થાત કે સ્ત્રીઓની મધ્યની અંદર રહેવા છતાં પણ જે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે એ યોષિતામ વીર છે.
આમ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રાસ ક્રીડાનો પ્રારંભ કરે છે. એક કરતા અનેક રૂપ લે છે. જેટલી ગોપીઓ હતી એટલા ભગવાન રૂપ ધારણ કરે છે. ગોપીઓની સંખ્યા અનંત છે. મધ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉભા રહ્યા છે, સાથે રાધા રાણી પણ ઉભા રહ્યા છે. ભગવાન મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે. ભગવાનને વેણુ વગાડતા જોઈને દેવતાઓ પણ એમના વેણુ નાદની અંદર સૂર પુરાવતા સ્વર્ગની જે દંદુબી જે છે એ વગાડે છે. આ પ્રમાણે આ રાસ ક્રીડા જે છે એનો પ્રારંભ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, વલયાનામ નુપુરાણામ કિંકિણીનામ ચ યોષિતામ સપ્રિયાણામ અભુચ્છબ્દ તુમુલો રાસમંડલે. રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના હાથના કંકણો, પગના ઝાંઝર અને કંદોરાની નાની નાની ઘૂંઘરીઓ એક સાથે ઉછળી ઉઠી. ગોપીઓ અસંખ્ય હતી, તેથી તે મધુર ધ્વનિ પણ બહુ જોરથી થઈ રહ્યો હતો. ગોપીઓની સંખ્યા અનંત છે અને એક એક ગોપીઓનું રૂપ જે છે એ કોટી કોટી કામદેવના મનને પણ મોહિત કરી દે એવું છે. એટલે માટે અહીં 33મા અધ્યાયના બીજા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે, સ્ત્રી રત્નેય, કે સ્ત્રીઓની અંદર જે રત્ન હતી, જે ચરિત્રથી પણ શુદ્ધ છે અને રૂપથી પણ અત્યંત શુદ્ધ છે, એવી ગોપીઓની સાથે ભગવાન જે છે એ રાસ ક્રીડા કરી રહ્યા છે. ત્યારે અનંત ગોપીઓ છે જેઓએ સોળે શૃંગાર કરેલો છે. એના જે પગના નુપુરો જે છે એ નુપુરોની અંદર રહેલી જે ઘૂઘરી જે છે એના નૃત્ય કરવાથી ખણખણ ખણખણ કરતી અવાજ કરી રહી છે. એને લઈને એનું સોર જે છે એ અત્યંત મધુર રૂપે ગુંજી રહ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, તત્રાતિ સુશુભેતાભિર ભગવાન દેવકી સુતઃ મધ્યે મણિનામ હેમાનામ મહામરકટો યથા. જો ભક્તો અહીં શબ્દનો પ્રયોગ તમે ખાસ ધ્યાન આપીને સાંભળજો. તત્રાતિ સુશુભેતાભિર ભગવાન દેવકી સુતઃ મધ્યે મણિનામ હેમાનામ મહામરકટો યથા. અર્થાત કે યમુનાજીની રમણરેતી પર વ્રજ સુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત શોભા હતી. એવું લાગતું હતું કે જાણે અસંખ્ય પીળા પીળા ચમકતા સુવર્ણ મણિઓની મધ્યમાં જ્યોતિમય નીલમણિ ચમકી રહ્યું છે. અહીં મૂળની અંદર ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે. ભગવાન શબ્દનો અર્થ કરતા મહર્ષિ પરાશર વિષ્ણુ પુરાણની અંદર અંશ 6 અધ્યાય 5 ની અંદર કહી રહ્યા છે, સંભરતેતિ તથા ભરતા ભકારો અર્થ દ્વયાન્વિતઃ નેતા ગમયિતા સ્રષ્ટા ગકારાર્થશ તથા મુને ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇતિ રણા વસંતિ તત્ર ભૂતાની ભૂતાત્મન્ય ખિલાત્મની સચ ભૂતેષ્વશેષેષુ વકારાર્થશ તતો વ્યયઃ જ્ઞાન શક્તિ બલૈશ્વર્ય વીર્ય તેજાંશ શેષતઃ ભગવત શબ્દ વાચ્યાની વિના હેયેર ગુણાદિભિ. અર્થાત આ ભગવાન શબ્દમાં ભના બે અર્થ થાય છે. પોષણ કરનારા
તથા સર્વના આધાર. ગકારનો અર્થ કર્મફળ આપનારા, સર્જન તથા પ્રલય કરનારા છે. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ છનું નામ ભગ આવું છે. તે સમગ્ર ભૂતોના આત્મા એવા તે ભગવાનમાં સર્વભૂતો રહે છે અને તે સ્વયં પણ સમસ્ત ભૂતોમાં બિરાજે છે. એટલા માટે તે અવ્યય પરમાત્મા જ વકારનો અર્થ છે. તજી દીધા જેવા ત્રિવિધ ગુણ અને તેના ક્લેશ આદિને છોડીને જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આદિ સદગુણો જ ભગવાન શબ્દથી કહેવાય છે. આ પ્રમાણે પરાશર મહર્ષિએ ભગવાન શબ્દનો અર્થ કરેલો છે. સંક્ષિપ્તની અંદર જો તમને એનો અર્થ કહું તો ભકાર એટલે કે ભગવાનની અંદર જે ભકાર છે એનો અર્થ થાય છે પોષણ કરનારા અને સર્વના આધાર. ગકારનો અર્થ થાય છે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા. ભગવાનની અંદર જે વકાર આવે છે એ વકારનો અર્થ જે છે એ ત્રિવિધ ગુણ અને ક્લેશ આદિને છોડીને, અર્થાત કે જેની અંદર માયિક એવા કોઈ ગુણ નથી અને કેવલ ને કેવલ દિવ્ય ગુણ છે, જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય, શક્તિ, વીર્ય ઇત્યાદિ જે ગુણ જેની અંદર અખંડ રહ્યા છે એવા એ વકારનો અર્થ થાય છે. અને ભગવાનની અંદર આન જે છે એનો અર્થ થાય છે કે ભગવાનની અંદર કોઈ પણ જાતના માયિક ગુણ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા ઇત્યાદિ કોઈ પણ ગુણ એ પરબ્રહ્મ પરમાત્મા નથી. નિખિલ હે પ્રત્યની કલ્યાણ એકતાન સ્વીતર સમસ્ત વસ્તુ વિલક્ષણ, એવું રામાનુજાચાર્યજી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યની અંદર ઉપોટઘાટની અંદર જ કહે છે. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નિખિલ હે પ્રત્યનિક છે. અર્થાત કે જેની અંદર માયિક એવા કોઈ પણ દુર્ગુણ છે જ નહીં અને કલ્યાણ એકતાન છે કે જેની અંદર અનંત કલ્યાણકારી ગુણો અખંડ રહ્યા છે. એ સમસ્ત વસ્તુઓથી વિલક્ષણ છે. એવા એ પરબ્રહ્મ પરમાત્મા છે. તો એવા ભગવાન જે છે એ ભગવાન બીજા કોઈ નથી પણ એ શ્રી કૃષ્ણ છે. ને એ શ્રી કૃષ્ણ જે છે એ આ રાસક્રીડા કરી રહ્યા છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય નથી. અહીં ભગવાન વેદવ્યાસજીએ અને સુખદેવજી મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે અને એના દ્વારા એમણે એવું નિરૂપણ કરેલું છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એની અંદર કોઈ પણ માયિક ગુણ નથી. ભગવાન શબ્દની અંદર જે વકાર આવે છે ને એ વકાર દ્વારા જ એવો નિર્દેશ કરવામાં આવેલો છે કે ભગવાનની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ છે, ઈર્ષ્યા છે ઇત્યાદિ કોઈ પણ વિરોધી તત્વ છે જ નહીં. એની અંદર દિવ્ય કલ્યાણકારી ગુણો અખંડ રહ્યા છે. તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ રાસક્રીડા કરી રહ્યા છે. હવે પરબ્રહ્મ પરમાત્માની અંદર કામ નામનો દુર્ગુણ જ નથી, તો પછી રાસક્રીડાની અંદર કામનો ગંધ કેવી રીતના હોવાનો? જ્યાં એ કરનારા વ્યક્તિ જે છે એ નિર્દોષ છે, તો પછી એની અંદર કામનો ગંધ કેવી રીતના આવે? ને એટલે જ માટે અહીં સુખદેવજી મહારાજ જે છે એ શ્રી કૃષ્ણને માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે. અને અગાડીના શ્લોકોની અંદર યોગેશ્વરેણ કૃષ્ણેણ એવો શબ્દનો પ્રયોગ કરેલો છે અને અગાડી ગોવિંદ શબ્દનો પ્રયોગ કરેલો છે. આના દ્વારા જ એ નિશ્ચિત થઈ જાય છે
કે આ રાસ ક્રીડા કરનાર જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. એની સાથે રાસ કરનારી ગોપીઓ જે છે એ પણ સંપૂર્ણપણે નિર્દોષ છે. વિશુદ્ધ એવા જીવાત્માનું વિશુદ્ધ એવા પરમાત્માની સાથે મિલન જે થઈ રહ્યું છે તે જ રાસ છે. માટે ભક્તો, આ ભગવાનની જે ક્રીડા જે છે એ ક્રીડા માયિક નથી, એ દિવ્ય છે. ભગવાન આપ્તકામ છે, પૂર્ણકામ છે, આત્મારામ છે. એને કેવલ ને કેવલ પોતા થકી જ આનંદ છે. એ કેવલ ને કેવલ પોતાના આત્માની અંદર જ રમણ કરનારા છે. એને માયિક એવી કોઈ પણ વસ્તુની જરૂર નથી. ઉપનિષદો કહે છે આત્મક્રીડન, આત્મમૈથુન, આત્મરતિ. તો એમણે આ રાસ ક્રીડા કરેલી છે કેવલ ને કેવલ કામદેવની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે છે. આમ તો ભગવાનનું એક નામ વિજય જ છે. ભગવાનનું એક નામ અજિત પણ છે. ભગવાન જ્યાં જાય છે ત્યાં એનો વિજય જ થાય છે. એમણે કામદેવની ઉપર વિજય પ્રાપ્ત કરવાની જરૂર નથી, કારણ કે કામદેવની ઉત્પત્તિ એમના થકી થયેલી છે. પરંતુ કામદેવે પોતાને સર્વેશ્વર સમજીને પરમાત્માને ચુનૌતી આપી, ત્યારે ભગવાન જે છે એનો મદ ઉતારવા માટે એની સાથે યુદ્ધે ચડેલા છે. અને ભગવાન આ રાસલીલા કરી રહ્યા છે. અને એ લીલા કરતા થકા પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ઉર્ધ્વરીતા બ્રહ્મચારી છે. ભક્તો, આવું સામર્થ્ય જે છે ને એ કેવલ ને કેવલ પુરુષોત્તમ નારાયણની અંદર જ હોઈ શકે, બીજા કોઈની અંદર ન હોઈ શકે. એટલે જે દુર્બુદ્ધિ લોકો ભગવાનની આ દિવ્ય ક્રીડાની ઉપર આક્ષેપ કરે છે, એ લોકોએ આ રાસ ક્રીડાની અંદર આવતા શબ્દો જે છે ને એ શબ્દો વિચારવાના છે. અહીં ગોવિંદ શબ્દનો પ્રયોગ થયેલો છે, યોગેશ્વર શબ્દનો પ્રયોગ થયેલો છે, ભગવાન શબ્દનો પ્રયોગ થયો છે, અને અગાડી જતા અચ્યુત શબ્દનો પ્રયોગ થયેલો છે, કે જે ક્યારેય પણ પોતાની સ્થિતિ પરથી ચ્યવિત થતા નથી, એટલે એ ભગવાનને અચ્યુત કીધેલા છે. તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આ રાસ ક્રીડા કરી રહ્યા છે. માટે ભક્તો, સુખદેવજી જેવા પરમ ભાગવતે પણ આ લીલા જે છે એ ગાય છે. તો આપણે પણ આ લીલા જે છે એ પ્રેમથી ગાવાની છે, સાંભળવાની છે. એમાં દુર્ગુણ નથી લેવાનું. આ કેવલ ને કેવલ ભગવાનની કામ વિજયની લીલા છે. ભક્તો, આ પ્રમાણે દિવ્ય ભાવથી તમે આ લીલાનું શ્રવણ કરજો. એમાં ક્યારેય પણ કામનો ગંધ નથી, એટલે ભગવાનની ઉપર ક્યારેય પણ આક્ષેપ કરતા નહીં. આ સિદ્ધાંત વાત છે ભક્તો. સુખદેવજી મહારાજ કહે છે, નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ઠુમકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને ક્યારેક પાછળ હટાવી લેતી, ક્યારેક ચકરડાની જેમ ફરતી, ક્યારેક પોતાના હાથ ઉપાડીને પ્રગટ કરતી, તો ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી. ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી, ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી. જ્યારે તે ભ્રકુટીના વિલાસો સાથે નાચતી, ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી હતી કે જાણે તૂટી ગઈ હોય. નીચા નમવું, બેસવું, ઉઠવું અને ચાલવાની સ્ફૂર્તિને લીધે તેમના વક્ષસ્થળ હાલી રહ્યા હતા, તથા વસ્ત્રો ઉઘડતા હતા. કાનોના કુંડળો હાલતા હાલતા ગાલો પર આવી જતા હતા. નૃત્યના પરિશ્રમથી તેમના મુખ પર પસીનાના બિંદુઓ ચમકતા હતા. કેસના અંબોડા ઢીલા થઈ ગયા.
કટી મેખલાના બંધનો ઢીલા થઈ ગયા. આ પ્રમાણે નટવર નંદલાલની પરમ પ્રેયસી ગોપીઓ તેમની સાથે નાચી અને ગાઈ રહી હતી. હે પરીક્ષિત, તે વખતે એવું લાગતું હતું જાણે અનેક શ્રી કૃષ્ણ કાળા કાળા મેઘમંડળ છે અને તેમની વચ્ચે ગોરી ગોરી ગોપીઓ વીજળીઓની જેમ શોભી રહી છે. તેઓની શોભા અપાર હતી. આ પ્રમાણે ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે રાસ ક્રીડા કરી રહ્યા છે. ભક્તો, રાસની અંદર જે પ્રમાણે નૃત્ય કરવાનું હોય છે એ પ્રમાણે ગોપીઓ જે છે એ નૃત્ય કરી રહેલી છે. ભગવાન જે છે એ પણ એની સાથે નૃત્ય કરી રહ્યા છે. ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે. તેઓ શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા ઊંચા સ્વરે ગાન કરી રહી હતી. શ્રી કૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદ ઘેલી બની ગઈ. તેમના રાગ રાગિણીઓના ગુંજથી આજે પણ આખું જગત ગુંજી રહ્યું છે. અસંખ્ય ગોપીઓ જે પ્રમાણે ગાતી હતી તેના એ ગુંજરાવથી સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એ ગાજી રહ્યું છે. આજે ભક્તો, ગોપીઓનું એ ગીત જે છે એ અદ્ભુત હતું. એમનો એ કંઠ જે છે એ મધુર હતો, જેમાંથી એ સુરોનો આલાપ કરી રહી છે. અને એને લઈને સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ આખું ગુંજી રહ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, કાચિત સમમ મુકુંદેન સ્વર જાતિ રમિશ્રિતા ઉન્નિન્યે પૂજિતા તેન પ્રિયતા સાધુ સાધ્વિતી તદેવ ધ્રુમ ઉન્નિન્યે તસ્યૈ માનમ ચ બહવદાત. અર્થાત કોઈ ગોપી ભગવાન મુકુંદ સાથે તેમના સ્વરોમાં સૂર પુરાવીને ગાઈ રહી હતી. તે શ્રી કૃષ્ણના સ્વર કરતાં વધારે ઊંચા સ્વરથી રાગ આલાપવા લાગી. તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ વાહ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા. તે જ રાગને એક બીજી સખીએ નૃપત પદમાં ગાયો. તેને પણ ભગવાને અભિનંદન આપ્યા. અહીં ભક્તો, મૂળ શ્લોકની અંદર મુકુંદ શબ્દનો પ્રયોગ કરેલો છે. કાચિત સમમ મુકુંદેન સ્વર જાતિર મિશ્રિતા. મુકુંદનો અર્થ શું થાય? મુકુંદનો અર્થ થાય છે જે મોક્ષને આપનાર છે એ મુકુંદ. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ સિવાય ઇતર કોઈ પણ દેવતાઓ જે છે એ જીવાત્માને મોક્ષ આપી શકતા નથી. અને આ વાત શ્રીમદ ભાગવતની અંદર જ મુચકુંદ રાજાના પ્રસંગમાં આવે છે. મુચકુંદ રાજા કેટલાય યુગો પર્યંત દેવતાઓનું સેનાપતિ પદ સ્વીકારે છે. પરંતુ દેવતાઓને જ્યારે કાર્તિકેયના રૂપની અંદર ઉત્તમ સેનાપતિ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે દેવતાઓ બધા જ મુચકુંદ રાજાની પાસે આવે છે અને કહે છે કે હે રાજન, તમોએ તમારા સુખનો ત્યાગ કરીને કેટલાય વર્ષો પર્યંત અમારું સેનાપતિ પદ છે એ પ્રાપ્ત કરેલું હતું, પરંતુ હવે તમે આ કાર્યથી નિવૃત્ત થાઓ. એક કૈવલ્ય મોક્ષને બાદ કરતા તમે અમારી પાસેથી જે પણ કંઈક વસ્તુ માંગશો તે અમે તમને અર્પણ કરશું. કૈવલ્ય મોક્ષ આપવાનું કાર્ય કેવલ ને કેવલ ભગવાન મુકુંદની પાસે છે.
આ પ્રમાણે મુક્તિના દાતા કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ છે, બીજું કોઈ નથી. અકામ સર્વકામ મોક્ષ કામ ઉદારદિહિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરઃ. શ્રીમદ ભાગવતની અંદર આ વાત દ્વિતીય સ્કંદની અંદર જ કીધેલી છે કે જે લોકોએ મોક્ષની ઈચ્છા હોય એને તીવ્ર ભક્તિ યોગ દ્વારા કેવલ ને કેવલ ભગવાન શ્રીમદ નારાયણની આરાધના કરવાની જ, બીજા કોઈને નથી કરવી. કારણ કે મોક્ષ આપવાનો અધિકાર કેવલ ને કેવલ એ ભગવાન મુકુંદના હાથની અંદર છે. અને એ મુકુંદ ભગવાન જે જીવાત્માઓને આ સંસારમાંથી છોડાવે છે, એ મુકુંદ ભગવાન અત્યારે આ રાસ ક્રીડા કરી રહ્યા છે. એટલે અહીં મુકુંદ શબ્દનો પ્રયોગ કરવાનો ભાવાર્થ એટલો છે કે એ શ્રી કૃષ્ણ જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત મુક્તિના દાતા છે, જેનું ભજન કરવાથી જીવાત્મા સંસાર સાગરથી પાર થઈ જાય છે. એવા એ મુકુંદ ભગવાન અત્યારે આ રાસ ક્રીડા કરી રહ્યા છે. મુક્તિના દાતા છે એ પરબ્રહ્મ પરમાત્મા. તો એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે મુક્તિના દાતા છે, જે જીવાત્માને સંસાર બંધનથી મુક્ત કરે છે, જે પોતે અનાદિ મુક્ત છે. શાસ્ત્રોની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા માટે અનાદિ મુક્ત શબ્દનો પ્રયોગ પણ થયો છે. શ્રીધર સ્વામીએ ભાગવતની ટીકાની અંદર, એમાં પણ વેદસ્તુતિની વ્યાખ્યાની અંદર બીજા જ શ્લોકની અંદર ભગવાનને અનાદિ મુક્ત તરીકે સંબોધેલા છે. એટલે ભગવાન જે છે એ અનાદિ મુક્ત છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતે ગધડા પ્રથમના 18મા વચનામૃતમાં કહ્યું છે કે હું તો અનાદિ મુક્ત છું, પણ કોઈને ઉપદેશે કરીને હું મુક્ત થયો નથી. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા અનાદિ મુક્ત છે ને એ જીવાત્માઓને આ સંસારમાંથી છોડાવે છે. હવે જે વ્યક્તિ પોતે બંધાયેલો હોય એ વ્યક્તિ બીજા કોઈને છોડાવી ન શકે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા નિર્બંધ છે. એ કોઈ પણ માયિક બંધનમાં નથી, બધા જ માયિક બંધથી એ રહિત છે, પરમ સ્વતંત્ર છે એ રાય. અને આ જીવાત્માઓને સંસારથી પાર કરનારા છે, મુક્તિના દાતા છે ને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે અત્યારે આ રાસ ક્રીડા કરી રહ્યા છે. અને મુક્તિના દાતા હોવાથી એમના સંપર્કની અંદર જે પણ કોઈક વ્યક્તિ આવે છે એનું એક કલ્યાણ કરી દે છે. ભલે એ કોઈ પણ ભાવથી એ ભગવાનને ભજતો હોય. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્ય સૌરદ મે વચ. કામથી, ક્રોધથી, લોભથી, ભયથી કે સ્નેહપૂર્વક જે પણ કોઈ ભગવાનને ભજે છે એ જીવાત્મા જે છે આ સંસારથી પાર થઈ જાય છે. જેમ પારસમણી હોય, એ પારસમણીના સંપર્કની અંદર કોઈ પણ વ્યક્તિ જાણે કે અજાણે આવે તો એ પારસમણી જે છે એ લોઢાનું સુવર્ણ કરી દે છે. અર્થાત કે કોઈ પણ લોઢું છે એને જાણીને પારસમણીની પાસે લઈ જાઓ કે અજાણતાથી એને પારસમણીની પાસે લઈ જાઓ, એનો સ્પર્શ થતા એ સુવર્ણ થઈ જાય. તે જ પ્રમાણે અમૃતનું પાન તમે જાણી જોઈને કરો કે અજાણતાથી કરો, પરંતુ એ પાન થતા મનુષ્ય જે છે કે કોઈ દેવ છે કે પશુ છે કે પક્ષી, કોઈ પણ યોનિનો અંદર જે રહેલો હોય એ બધા જ જે છે એ અમર થઈ જાય છે. તેમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતે અમૃત તુલ્ય છે. શાસ્ત્રોની અંદર ભગવાનને અમૃત પણ કીધેલા છે. એષ અંતર્યામ્ય અમૃત, બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું છે કે ભગવાન અમૃત છે. તો એનો જેને પણ સ્પર્શ થાય, ભલે કોઈ પણ ભાવે ભગવાનની પાસે આવે, ભગવાનના સંપર્કમાં આવતા જ એ જીવાત્મા જે છે એ સંસાર બંધનથી મુક્ત થઈને એમના ધામની અંદર જતો રહે છે.
મુક્તિના દાતા છે એ ભગવાન. ગોપીઓ કામ ભાવથી ભગવાનની સાથે જોડાય. કંસ જે છે એ ભય ભાવથી જોડાયો છે. નારદજી ભક્તિ ભાવથી જોડાયા છે. શિશુપાલ અને દંતવક્ર દ્વેષ ભાવથી જોડાયા છે. પરંતુ એ લોકો જે ભાવથી ભગવાનની સાથે જોડાયા તે લોકોની મનોવૃત્તિ જે છે એ અખંડ ભગવાનની અંદર હતી. અને એને લઈને એ બધા જ જે હતા એ સંસાર બંધનથી મુક્ત થઈ ગયા. કારણ કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે પોતે મુકુંદ છે, મુક્તિના દાતા છે. કોઈ પણ ભાવથી એની સાથે જોડાઓ તો એ એને સ્વીકાર કરે. બસ કેવલ ને કેવલ ભગવાનની સાથે સંબંધ જોડવાની જરૂર છે. કોઈ પણ સંબંધ ભગવાનની સાથે જોડો તો તમે મુક્ત થઈ જાઓ. છેલ્લે કંઈ નથી આવડતું તો હિરણ્યકશુપ, હિરણાક્ષ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્રની જેમ શત્રુ ભાવે ભગવાનની સાથે જોડાઓ તો પણ તમારું કલ્યાણ થઈ જશે. આમ તો શાસ્ત્રોની અંદર શત્રુ ભાવે એટલે કે દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરવાની સ્પષ્ટ મનાઈ કરેલી છે. પરંતુ જો એ ભાવે પણ જે જીવાત્મા જોડાઈ જાય તો એ જીવાત્માનું પરમ શ્રેય થઈ જાય છે ભક્તો. માટે કેવલ ને કેવલ ભગવાનની સાથે જોડાઈ જાઓ, પ્રેમથી જોડાઈ જાઓ, કામથી જોડાઈ જાઓ, સ્નેહથી જોડાઈ જાઓ, ભયથી જોડાઈ જાઓ, પરંતુ ભગવાનની સાથે સંબંધ સ્થાપિત કરી લેવ. સંબંધ સ્થાપન કરવાથી જ તમે આ સંસારમાંથી મુક્ત થઈ જશો. સંબંધ સમુપસર્ગ છે અને બંધ. સમ્યક પ્રકારે જે બંધ એટલે જોડાવું તેને સંબંધ કહેવામાં આવે છે. તો ભક્તો તમે કોઈ પણ ભાવે ભગવાનની સાથે જોડાઈ જાઓ તેમાં તમારું કલ્યાણ છે. એ મુકુંદ ભગવાન જે છે એ તમારું પણ કલ્યાણ કરશે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 33મા અધ્યાયની અંદર આપણે 10મા શ્લોકની પૂર્ણાહુતિ કરીએ છીએ. સમયનો અભાવ હોવાથી આપણે આ કથા જે છે એ અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે આ જ અધ્યાયની અંદર 11મા શ્લોકથી જે છે એ કથાનો શુભારંભ કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.